ભરૂચમાં 6 વર્ષની શાળા દીવાનનો પ્રથમ રોજો, પરિવાર અને વિસ્તારમાં ખુશીની લાગણી. ભરૂચ શહેરમાં પવિત્ર રમજાન માસની બરકત અને રૂહાનિયત વચ્ચે એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. ભરૂચના નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતી 6 વર્ષની નાનકડી દીકરી સારા સદ્દામ દીવાને પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી છે. નાની ઉંમરે જ દીન પ્રત્યેનો લગાવ અને રમઝાનના રોજાની મહત્તા સમજવાની તેની ભાવના જોઈ પરિવારજનોમાં ગર્વ અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સવારના શહેરી સમયે શાળાએ ઉત્સાહપૂર્વક સહેરી કરી અને દિવસભર સબર અને હિંમત સાથે રોજો પૂર્ણ કર્યો. ઇફતાર સમયે પરિવાર સાથે દુઆમાં હાથ ઊંચા કરી અલ્લાહનો શુક્ર અદા કર્યો અને પોતાનો પહેલો રોજો ખોલ્યો. આ પ્રસંગે પરિવારજનો તેમજ સોસાયટીના રહેવાસીઓએ શાળાને દિલથી મુબારકબાદ પાઠવી અને તેના ઉજ્જવળ ભવિષ્ય, તંદુરસ્તી અને દીન પર કાયમ રહે તેવી ખાસ દુઆઓ કરી. નાનકડા બાળકો જ્યારે ઈમાન, સબર અને અકીદત સાથે આવા પવિત્ર અમલ કરે છે ત્યારે સમાજ માટે એક સકારાત્મક સંદેશ જાય છે કે નવી પેઢી દીન અને સંસ્કાર સાથે આગળ વધી રહી છે. આ ખુશીની ક્ષણ માત્ર દીવાન પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ગર્વનો વિષય બની છે. રિપોર્ટર સાકિર દીવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.